વાલા વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ચેપ્ટર 5 પાર્ટ 1 જોયું. આજે ચેપ્ટર 5માં પાર્ટ 2 જોઈશું અને તેમાં સાતત્યની વાત કરી. તો એમાં જ આપણે થોડાક વધારે દાખલા જોઈશું સાતત્યને લગતા. fx બરાબર માનાંકમાં x/x, x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને fx બરાબર 0 જ્યાં x બરાબર 0. આ જ વિધેયને બીજી રીતે લખવું હોય તો fx બરાબર 1, x ગ્રેટર દેન 0, fx બરાબર -1, x લેસ દેન 0 અને fx બરાબર 0, x બરાબર 0. આ ધોરણ 11માં આપણે જોયેલું. આને ચિહ્ન વિધેય કહેવામાં આવે છે. એટલે બે વાત તો એક જ છે, fx બરાબર |x/x, x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને fx બરાબર 0 જ્યાં x બરાબર 0. એનું થોડુંક વિસ્તૃત સ્વરૂપ આપ્યું છે, આપણે સમજીએ. જો x ધન હોય તો |x બરાબર x થાય ને x ભાગ્યા x એટલે 1. x ઋણ હોય તો |x બરાબર -x થાય, -x ભાગ્યા x એટલે -1 અને x બરાબર 0 હોય તો 0 આપેલો જ છે, વ્યાખ્યાયિત જ કરેલું છે. હવે આનું 0 આગળ આપણે સાતત્યની ચર્ચા કરવાની છે. તો 0 આગળ એનું મૂલ્ય તો 0 આપ્યું છે, f0 બરાબર 0. હવે જોઈએ એનું લક્ષ. લિમિટ x ટેન્સ ટુ 0, fx બરાબર લિમિટ x ટેન્સ ટુ 0 માનાંકમાં x/x. હવે માનાંક આવે અને ધન અને ઋણ એવા બે ભાગ પડે છે, એટલે આપણે એને ડાબી ને જમણી એમ બે બાજુના લક્ષ શોધવા પડશે. પહેલાં જોઈએ જમણી બાજુનું લક્ષ, એટલે કે લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ |x/x બરાબર લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ x/x. બસ અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. ફરી એકવાર કહું, x ટેન્સ ટુ 0 પ્લસનો અર્થ શું? x એ 0 અને 0 પ્લસ ડેલ્ટા સામીપ્યમાં છે, અંતરાલમાં છે. એટલે કે x એ 0 કરતાં થોડોક મોટો છે. ડેલ્ટા એ ખૂબ જ નાની ધન સંખ્યા છે અને 0 પ્લસ ડેલ્ટા અને 0 અને 0 પ્લસ ડેલ્ટાની વચ્ચે છે. એટલે 0 અને કોઈક નાની ધન સંખ્યાની વચ્ચે x છે. ટૂંકમાં x ધન છે એટલે |x બરાબર x થશે અને x ભાગ્યા x બરાબર અહીં થશે 1. હવે લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ, x ટેન્સ ટુ 0 માઇનસનો અર્થ x બિલોંગ્સ ટુ 0 માઇનસ ડેલ્ટા ટુ 0 ઓપન ઇન્ટરવલ. આવું થશે, x બિલોંગ્સ ટુ 0 માઇનસ ડેલ્ટાથી 0. એનો અર્થ એવો થયો કે x એ 0 કરતાં સહેજ નાનો, પણ ઋણ થઈ જાય ને 0 કરતાં નાનો, એટલે x એ ઋણ છે. x એ ઋણ હોય |x બરાબર -x, -x/x બરાબર માઇનસ. બહુ જ ધ્યાન રાખવાની વાત છે માનાંક માટે. x ટેન્સ ટુ 0 પ્લસ હોય તો |x બરાબર x થાય, x ટેન્સ ટુ 0 માઇનસ હોય તો |x બરાબર -x થાય, અને જેને કારણે બંને લક્ષ બદલાઈ ગયા, એક 1 થયું ને એક -1 થયું. આમ 0 આગળ ડાબા લક્ષ જબા લક્ષ સરખા નથી, એટલે લક્ષ મળવાનો પ્રશ્ન જ નથી. લક્ષ મળે નહીં તો સતત હોય જ નહીં. આમ fxનું 0 આગળ અસ્તિત્વ નથી. સોરી, fxનું 0 આગળ સતત નથી. fx એ x બરાબર 0 આગળ સતત નથી. હવે 0 સિવાય શું, એ પણ પ્રશ્ન થાય ને. 0 સિવાય આ વિધેય માટે શું? તો ધારો કે 1 લઈએ તો 1 આગળ એનું મૂલ્ય શું થાય? f1 બરાબર માનાંકમાં 1/1 એટલે 1, એટલે એનું મૂલ્ય થયું 1. હવે એનું ડાબી બાજુ જમણી બાજુનું લક્ષ જોઈએ. લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ માનાંકમાં x બરાબર, હવે x 1 પ્લસ એટલે ધન છે તો 1/1 1 ધન જ થશે અને |x બરાબર x જ થશે. કેમ કે x ધન છે એટલે |x બરાબર x. x ટેન્સ ટુ 1 માઇનસ, હવે જુઓ x ટેન્સ ટુ 1 માઇનસનો અર્થ સમજીએ. 1 માઇનસનો અર્થ 1 કરતાં સહેજ નાના અને 0 કરતાં તો મોટા ખરા જ. એ છે 1 માઇનસ ડેલ્ટાથી 1ની વચ્ચે x બિલોંગ્સ ટુ. આનો અર્થ શું થાય? 1 માઇનસ ડેલ્ટા એટલે 1માંથી ખૂબ નાની સંખ્યા બાદ કરવાની છે, એટલે 1 કરતાં નાના
પણ એટલા બધા નાના નહીં, 0 થી નાના નહીં, 0 પણ નહીં. એટલે ધન તો છે જ, 0 અને 1 ની વચ્ચે તો રહેશે જ. એટલે ધન હોય અહીં પણ મોડ એક્સ બરાબર એક્સ, એટલે એક્સ અપોન એક્સ એટલે 1. આમ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને 1 છે અને મૂલ્ય પણ 1 છે. એટલે એફ એ 1 આગળ સતત છે. એવી જ રીતે કોઈ પણ બીજી વાસ્તવિક સંખ્યા લો તો ત્યાં સતત છે. એનો અર્થ એવો કે એફ એક્સ બરાબર મોડ એક્સ અપોન એક્સ એ 0 સિવાય બધે જ સતત છે. એનો આલેખ માત્ર 0 આગળ તૂટે છે, બાકી એનો આલેખ તમને મળશે જ. હવે જોઈએ આપણે, અને સ્વપ્રયત્ને એફ એક્સ બરાબર મોડ એક્સ અપોન એક્સનો આલેખ દોરવાનો છે તમારે. આલેખ જોઈ અને નક્કી કરી શકો કે આલેખ 0 સિવાય બધે સળંગ વક્ર મળે છે. આલેખ દોરી લેવો. હવે સ્વાધ્યાય 5.1ના પણ કેટલાક દાખલા આપણે જોઈએ. પહેલો દાખલો, એટલે દાખલા નંબર 1 જ જોઈએ એવું જરૂર નથી, પણ જે સારા મને લાગ્યા છે એવા દાખલાઓ કે જેમાં થોડુંક વધારે વિચારવાનું છે એવા મેં ગણેલા છે. જો પહેલું જોઈએ, એફ એક્સ બરાબર માનાંકમાં એક્સ માઇનસ 5નું આર પર સાતત્ય ચકાસો. આખા આર ઉપર ચકાસવાનું છે. એટલે બધે જ જેમ આપણે ઉપરના દાખલામાં મેં આખા આર પર જોયું ને, તો 0 સિવાય બધે સતત છે, એમ આનું એક્સ માઇનસ 5નું આખા આર પર સાતત્ય ચકાસવાનું છે. હવે માનાંક વિધેય અને આપણે જોયું પૂર્ણાંક ભાગ વિધેય, આ બહુ સેન્સિટિવ વિધેયો છે. પેલું દરેક પૂર્ણાંક આગળ ધ્યાન રાખવું પડે અને આનો માનાંકનું ખાસ 0 આગળ ધ્યાન રાખવું પડે. તો આપણે આના ધારો કે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈએ અને એ માટે સાચું છે, બધા માટે પછી સાચું છે એમ માનીને આખા આર માટે લઈશું. તો પહેલાં એના ભાગ પાડીએ કે માનાંકની કિંમત ધન, ઋણ અને 0 ક્યારે થાય. 0 આગળ 0 થાય. 0 થી મોટા હોય તો એક્સ માઇનસ અથવા મોડ એક્સ બરાબર એક્સ જ લખાય, અને 0 થી નાના હોય તો મોડ એક્સ બરાબર માઇનસ એક્સ. અહીં એક્સ માઇનસ 5 છે તો એક્સ માઇનસ 5 ગ્રેટર દેન 0 ક્યારે થાય? તો એક્સ ગ્રેટર દેન 5 હોય. એક્સ માઇનસ 5 લેસ દેન 0 ક્યારે થાય? તો એક્સ લેસ દેન 5 હોય, અને 5 આગળ તો 0 જ છે. આમાં આપણે આના 3 ભાગ વિચારીશું. એક ભાગ 5 જ લઈશું. તો પહેલાં એનું 5 આગળ લક્ષ અને મૂલ્ય જોઈએ. તો 5 આગળ પહેલાંનું લક્ષ જોઈએ. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 5 પ્લસ અને લિમિટ એક્સ ટેન્સ ટુ 5 માઇનસ બંને શોધી કાઢીએ. પહેલાં જોઈએ લિમિટ એક્સ ટેન્સ ટુ 5 પ્લસ એફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 5 પ્લસ. ફરીથી 5 પ્લસનો અર્થ એવો થાય કે એક્સ એ 5 કરતાં સહેજ મોટો છે. એનો અર્થ એમ કે એક્સ એ 5 કરતાં મોટો હોય તો એક્સ માઇનસ 5 ધન થાય. એટલે માનાંકમાં એક્સ માઇનસ 5ની જગ્યાએ આપણે માનાંક દૂર કરીને એક્સ માઇનસ 5 જ લખીશું. વળી મૂકવાનો તો એક્સની જગ્યાએ 5 જ છે. 5 ઓછા 5 0. આમ જમણી બાજુનું લક્ષ 0 મળ્યું આપણને. એ જ રીતે આપણે એનું ડાબી બાજુનું લક્ષ જોઈએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 5 માઇનસ એફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 5 માઇનસ. હવે 5 માઇનસનો અર્થ માઇનસ 5 નહીં, 5 કરતાં સહેજ જ નાના, એટલે 4.99999 એવું. તો 5 કરતાં સહેજ નાના એક્સ હોય ત્યારે એક્સ માઇનસ 5 તો ઋણ થાય, કારણ કે એક્સ એ 5 કરતાં નાના છે. એટલે આપણે માનાંકને દૂર કરીએ તો આપણે એ કિંમત તો ધન જ રહેવી જોઈએ. એટલે એક્સ માઇનસ 5ને બદલે આપણે શું લખવું પડે? માઇનસ કૌંસમાં એક્સ માઇનસ 5 અથવા 5 માઇનસ એક્સ. હા, અહીં છે. આપણે લખીશું 5 માઇનસ એક્સ. એક્સની જગ્યાએ તો આપણે 5 લખવાના છે. 5 માઇનસ 5 0. આમ જમણી બાજુનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ અને એનું મૂલ્ય F5 બરાબર એ તો 0 છે જ, એટલે મૂલ્ય અને લક્ષ સરખા છે. માટે 5 આગળ માનાંકમાં એક્સ માઇનસ 5 સતત છે. હવે 5 થી નાના અને 5 થી મોટા એમ બે ભાગ પાડીએ એટલે બધી જ વાસ્તવિક સંખ્યા આવી જાય. 5 થી નાના, 5 થી મોટા. હવે લઈએ, ધારો કે એ બિલોંગ્સ ટુ આર, એ ગ્રેટર દેન 5. એ પોતે 5 કરતાં મોટો છે.
તો લિમિટ એક્સ ટેન્સ ટુ એફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ એક્સ માઇનસ ફાઈવ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ એક્સ માઇનસ ફાઈવ. આવું કેમ લખ્યું કે હવે એક્સ છે એ ટેન્સ ટુ એ છે અને એ 5 કરતાં મોટા છે એટલે એક્સ પણ 5 કરતાં મોટા થયા. એક્સ 5 કરતાં મોટા હોય તો એક્સ માઇનસ ફાઈવનો માનાંક બરાબર સીધું એક્સ માઇનસ ફાઈવ લખી શકાય. પછી એક્સની જગ્યાએ એ લખો એટલે એ માઇનસ ફાઈવ. મૂલ્ય એ માઇનસ ફાઈવ બરાબર માનાંક એ માઇનસ ફાઈવ બરાબર એ માઇનસ ફાઈવ જ થશે કેમ કે એ 5 કરતાં મોટા છે. લક્ષ અને મૂલ્ય સરખા થયા માટે વિધેય એફ એ 5 કરતાં મોટી બધી જ વાસ્તવિક સંખ્યાઓ માટે સતત છે. તેવું જ એ લેસ દેન ફાઈવ. એ લેસ દેન ફાઈવ હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ એફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ એ માનાંક એક્સ માઇનસ ફાઈવ બરાબર ફાઈવ માઇનસ એક્સ. કેમ કે 5 કરતાં એ નાના છે અને એક્સ ટેન્સ ટુ એ છે. એનો અર્થ એમ કે એક્સ એ 5 કરતાં નાના છે. એક્સ એ 5 કરતાં નાના હોય તો એક્સ માઇનસ ફાઈવને માઇનસ કૌંસમાં એક્સ માઇનસ ફાઈવ એટલે કે ફાઈવ માઇનસ એક્સ લખવા પડે. હવે એક્સની જગ્યાએ એ મૂકું તો ફાઈવ માઇનસ એ. જો લક્ષ મળ્યું એનું ફાઈવ માઇનસ એ. મૂલ્ય એફ એ બરાબર માનાંકમાં એ માઇનસ ફાઈવ પણ એ પોતે 5 કરતાં નાના છે. ફાઈવ માઇનસ એ ગ્રેટર દેન 0 એટલે 12 આવશે ફાઈવ માઇનસ. અહીં પણ જુઓ મૂલ્ય એનું અને લક્ષ સમાન થયા એટલે અહીં પણ એફ સતત છે. એટલે 5થી મોટી વાસ્તવિક સંખ્યાઓ 5થી નાની વાસ્તવિક સંખ્યાઓ અને 5 આ બધે એફ સતત છે. એનો અર્થ એવો થયો કે એફ એ આર પર સતત છે. ફરી એક એક્ઝામ્પલ જોઈએ. એફ એક્સ બરાબર એક્સ જ્યાં એક્સ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 એફ એક્સ બરાબર 5 જ્યાં એક્સ ઇઝ ગ્રેટર દેન 1. હવે આવું 2 ભાગ કે 3 ભાગ પાડેલા હોય ને વિધેયના ત્યારે ખૂબ ધ્યાન રાખવાનું છે. અને ધ્યાન ક્યાં રાખવાનું છે કહું જ્યાં ભાગ પડે છે. જ્યાંથી ભાગ પડતા હોય તે કિંમત આગળ ખૂબ ધ્યાન રાખવાનું. હવે આપણે આનું 0 અને 1 આગળ સાતત્ય ચર્ચવાનું છે. એની ચર્ચા 0 આગળ અને 1 આગળ કરવાની છે, બાકીના આગળ કરવાની નથી. પણ આપણે એની વાત તો કરી જ લઈશું. પહેલાં વાત કરીએ આપણે 0 આગળ. પહેલાં તો આ વિધેયને સમજીએ. આ વિધેયનો અર્થ શું થાય તે. ઘણી વખત આપણને આ વિધેય કેવું છે, એનો વિસ્તાર પ્રદેશ અને વિસ્તાર શું છે એ જ ખબર ના પડે. તો જો એક્સ લેસ દેન ઇક્વલ ટુ 1 અને એક્સ ગ્રેટર દેન 1 અને 1 કરતાં નાની બધી સંખ્યાઓ અને 1 કરતાં મોટી સંખ્યા એટલે પ્રદેશ તો આખો આર થઈ ગયો. આનો પ્રદેશ શું થઈ ગયો? આખો આર. ડોમેન ઓફ એફ બરાબર આર. બરાબર છે. હવે આખા આર પર આપણે સાતત્યની વાત કરવી હોય તો એ કરી શકીએ. અત્યારે આપણે 0 આગળ કરવી છે પહેલાં અને 1 આગળ કરવી છે, પછી આગળ વિચારીશું. પહેલાં એનું આપણે 0 આગળ સાતત્ય ચર્ચું છે. એ પહેલાં વ્યાખ્યાને ફરીથી સમજીએ. આર તો એનો પ્રદેશ થયો જ, પણ આરમાંથી કોઈ પણ ઘટક લીધો. ધારો કે તમે F0 લો તો હવે એક્સ એ 1 કરતાં નાનો થયો 0 એટલે તો વ્યાખ્યાયિત કરી રીતે થશે વિધેય એફ એક્સ બરાબર એક્સ એટલે F0 બરાબર 0. ધારો કે હું 1 લઉં તો F1 બરાબર અહીંથી 1 જ આવશે. F2 લઉં તો હવે એક્સ 1 કરતાં મોટો થયો, ધ્યાન રહે, તો વિધેય એફ એક્સ બરાબર અચળ વિધેય 5 જ આવે. F2 બરાબર 5, F3 બરાબર 5, F4 બરાબર 5, F5 હવે ગમે તે મોટી 1 કરતાં ગમે તે મોટી વાસ્તવિક સંખ્યા લઉં તો એની જ અહીં મૂકો એટલે કિંમત તો 5 જ મળશે. જ્યારે 1 કે 1 કરતાં નાની કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઉં તો એ સંખ્યા પોતે મળશે. દાખલા તરીકે -2 લઉં તો f ઓફ -2 બરાબર -2 મળશે. આ ખૂબ સમજવાની જરૂર છે. પછી આપણે આગળ સાતત્યની ચર્ચા કરી શકીએ. વિધેય કેવી રીતે વ્યાખ્યાયિત છે તમને સમજણ પડી ગઈ. હવે મારે 0 આગળ એનું સાતત્ય ચર્ચવું છે. તો પહેલાં 0 આગળ એનું મૂલ્ય જોઈએ. તો F0 બરાબર 0 થશે અહીંથી. હવે એનું ડાબી ને જમણી બાજુનું લક્ષ જોવું છે અને ડાબી જમણી બાજુનું લક્ષ કરતાં હવે આનું તો સીધું જ લક્ષ શોધીશું તો એ ચાલશે. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ એક્સ બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એક્સ જ આવશે. 0 કરતાં નાનો હોય તો વિધેય આ રીતે વ્યાખ્યાયિત અને 0 મૂકો એટલે 0 જ મળી ગયું. આમ મૂલ્ય અને લક્ષ સરખા છે. અહીં ડાબા જબા લક્ષની જરૂર પડી નથી, લક્ષ જ મળી ગયું સીધું. લક્ષ અને મૂલ્ય સરખા છે માટે વિધેય 0 આગળ સતત છે.
હવે જોઈએ વન આગળ એના સાતત્યની ચર્ચા કરીએ. વન આગળ સતત છે કે કેમ, તો પહેલાં એનું વન આગળ લક્ષ શોધીએ. વન આગળ લક્ષ મળે છે કે કેમ તે જ બહુ મહત્વનું છે, પછી સાતત્યની વાત થાય. મૂલ્ય તો મળી ગયું. એફ ઓફ 1 લઈએ તો 1 માટે એક્સ જ એટલે કે 1 જ આવે એટલે F1 તો 1 મળી. હવે ડાબા લક્ષ અને જબા લક્ષની વાત કરીએ તો જોઈએ આપણે હવે લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ 1 માઇનસ એટલે x એ 1 કરતાં નાનો છે. હવે આપણે વિધેયની વ્યાખ્યા શું કરી તે જોઈએ. જુઓ, આ રે વિધેયની વ્યાખ્યા. જે રીતે વિધેય વ્યાખ્યાયિત છે તે f ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 તો fx બરાબર x. અહીં 1 માઇનસનો અર્થ શું થાય કે x બિલોંગ્સ ટુ 1 માઇનસ ડેલ્ટાથી 1 એટલે 1 કરતાં નાનો છે x જ, એટલે વ્યાખ્યાયિત થશે વિધેય fx બરાબર x જ. x લેસ ધેન 1 તો fx બરાબર x જ, એટલે અહીં x લખીશું. કિંમત તો 1 જ મૂકવાની છે એટલે 1. એનું જમણી બાજુનું લક્ષ મળ્યું તમને 1, સોરી ડાબી બાજુનું લક્ષ મળ્યું તમને 1. હવે જમણી બાજુનું લક્ષ શોધ્યું. લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસનો અર્થ x બિલોંગ્સ ટુ 1 ટુ 1 પ્લસ ડેલ્ટા. યાદ રહે ડેલ્ટા એ ખૂબ જ નાની ધન સંખ્યા છે, પણ મતલબ એવો થયો કે x એ 1 અને 2 ની વચ્ચે છે એવું કહીએ તો ચાલે. 1 થી મોટો છે 2, 1 થી 1.1 ની વચ્ચે છે એવું એ કહી શકાય, પણ 1 કરતાં તો મોટો છે. હવે x એ 1 કરતાં મોટો હોય તો વિધેય બદલાઈ જાય. જુઓ, x ગ્રેટર ધેન 1 તો fx બરાબર 5 અચળ, એટલે સીધું જ હવે અહીં x1 પ્લસનો અર્થ fx લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ બરાબર fx બરાબર 5 જ થઈ જશે સીધા. અને અચળ વિધેયનું લક્ષ અચળ. આમ જમણી બાજુનું લક્ષ 5, ડાબી બાજુનું લક્ષ 1, તો વિધેયનું લક્ષ મળ્યું કહેવાય નહીં 1 આગળ. વિધેયનું 1 આગળ લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી, પછી સતત હોવાનો તો પ્રશ્ન જ નથી. આમ 1 આગળ વિધેય સતત નથી. હવે 1 સિવાય બીજી કોઈ વાસ્તવિક સંખ્યા લઈ અને તમે ચકાસો, દાખલા તરીકે 6 લેશો તો x ગ્રેટર ધેન 1 થયો તો f6 બરાબર 5 જ થશે. ધ્યાન રાખજો, f ઓફ 6 બરાબર 5 જ થશે. અને આ અચળ વિધેય છે, અચળ વિધેયનું લક્ષ અચળ જ મળે, 5 જ મળે. લક્ષ મૂલ્ય બધું જ 5 થશે એટલે વિધેય સતત હશે. આનો આલેખ દોરો તમે એક કરતાં મોટી વાસ્તવિક સંખ્યા લઈને, તેનો આલેખ મળે x બરાબર 5 રેખા અથવા fx બરાબર 5. fx બરાબર હંમેશા 5 આવે, એનો આલેખ દોરો તો શિરોલંબ રેખા મળે, જે બધા જ કિંમતો એની fxની કિંમત 5 મળે, એટલે y બરાબર fx બરાબર 5 થાય. એટલે શિરોલંબ રેખાને અચળ વિધેય છે એટલે સતત હોય છે, એનો આલેખ તૂટશે નહીં. આનો આલેખ માત્ર 1 આગળ તૂટી જશે, એટલે આ વિધેય 1 આગળ સતત નથી. 1 સિવાય બધે સતત છે. 1 થી નાની કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેશો તો તેના માટે fx બરાબર x જ આવશે, લક્ષ મૂલ્ય બધું જ. દાખલા તરીકે -2 લો તો fx બરાબર f ઓફ -2 બરાબર -2, લક્ષ અને મૂલ્ય બધું જ -2 થશે. આમ 1 સિવાય આ વિધેય બધે જ સતત છે. હવે આ જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 6 છે. fx બરાબર 2x + 3 x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 અને બરાબર 2x - 3 x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. તો આનું પણ સાતત્યની ચર્ચા કરવાની છે, અને આનો પ્રદેશ તો આખો R છે, એટલે આપણે આખા R પર આની ચર્ચા કરવાની છે. પણ મેં તમને અગાઉ કહ્યું તેમ કે ખાસ જોવા જેવું ક્યાં હોય કે જ્યાં વિધેયના 2 ભાગ થતા હોય કિંમતોના. 2 આગળ આ વિધેયને જુદી જુદી રીતે વ્યાખ્યાયિત છે. 2 કે 2 થી નાનો હોય તો 2x + 3 લેવાનો, અને 2 થી મોટો હોય તો 2x - 3 લેવાનો.
સમજો 2 હોય તો એની કિંમત કેટલી થાય? 2 ગુણ્યા 2 4 ને 3 7. 1 હોય તો 2 ને 3 5. 0 હોય તો 3. પણ જો 2 થી મોટો હોય, દાખલા તરીકે 3 હોય તો 3 દુ 6 ઓછા 3 એટલે 3. 4 હોય તો 4 ગુણ્યા 2 8 ઓછા 3 એટલે 5. આમ આ વિધિ 2 ભાગમાં ખાસ વહેંચાયેલું છે. 2 કે 2 થી નાના હોય તો આ સૂત્ર વાપરવાનું, 2 થી મોટા હોય તો આ સૂત્ર વાપરવાનું. હવે આપણા આખા આર પર જોવું છે એટલે આપણે પહેલાં તો આના 2 ભાગ કરી દઈએ, 3 ભાગ કરી દઈએ. 2 થી નાના અને 2 થી મોટા. ખાસ 2 આગળ એની ચર્ચા કરવાની રહેશે. 2 થી મોટા કે 2 થી નાના એ બહુ સરળ છે. ધારો કે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે અને 2 કરતાં નાની છે. 2 કરતાં નાની હોય તો એનું મૂલ્ય fa બરાબર 2a + 3 થશે. અને એનું લક્ષ, હવે આનું સીધું જ લક્ષ શોધીશું, ડાબા જબા શોધવાની જરૂર નથી. લિમિટ x ટેન્સ ટુ fx બરાબર લિમિટ x ટેન્સ ટુ 2x + 3. 2 કરતાં નાના છે એટલે સૂત્ર આવશે 2a + 3. આમ લક્ષ અને મૂલ્ય સરખા થાય માટે સતત છે. આમ 2 થી નાની બધી જ વાસ્તવિક સંખ્યાઓ માટે આ સતત છે. તેવી જ રીતે 2 થી મોટી બધી જ કિંમતો માટે એનું લક્ષ 2a - 3, મૂલ્ય પણ 2a - 3. એ જાતે કરી શકશો, સતત છે. 2 થી બધી જ મોટી વાસ્તવિક સંખ્યાઓ આગળ સતત છે, 2 થી નાની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આગળ સતત છે. માત્ર 2 આગળ એની ખાસ ચર્ચા કરીશું. તો 2 આગળ જો એ બરાબર 2 હોય તો 2 માટે એનું મૂલ્ય છે 2x + 3 એટલે 2 × 2 + 3 એટલે 7. એનું મૂલ્ય થશે 7. f(2) બરાબર 7. હવે શોધવાનું છે એનું જમણી બાજુનું લક્ષ. લિમિટ x ટેન્સ ટુ 2 + fx, લિમિટ x ટેન્સ ટુ 2 + fx. હવે 2 કરતાં મોટા હોય તો સૂત્ર આવે 2x - 3. 2 2 4 ઓછા 3 એટલે 1. 2 હવે લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ ડાબી બાજુનો લક્ષ, લિમિટ x ટેન્સ ટુ 2 - fx. 2 કરતાં સહેજ પણ નાના હોય તો સૂત્ર બદલાઈ જાય. સૂત્ર થશે 2x + 3. લિમિટ x ટેન્સ ટુ 2 - fx બરાબર લિમિટ x ટેન્સ ટુ 2 - fx ની જગ્યાએ 2x + 3. x બરાબર 2 મૂકો, 2 ગુણ્યા 2 4 ને 3 7. બહુ જ ધ્યાન રાખવાની વાત એ બની કે એનું જમણી બાજુનું લક્ષ 1 મળે છે, ડાબી બાજુનું લક્ષ 7 મળે છે. લક્ષ મળતું નથી માટે સતતનો પ્રશ્ન નથી. આમ 2 આગળ એ સતત નથી, માત્ર 2 આગળ જ સતત નથી, બાકી બધે સતત છે. એનો આલેખ દોરશો તો પણ તમને 2 આગળ આલેખ તૂટશે, બાકી સળંગ વક્ર મળશે.